ओम जय 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 नमोस्तु 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 नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो विशुद्धसाहनं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वितराग विज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रियोग संहारी के अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतरामजी द्वारा रचित छडाળા ગ્રંથમાં પાંચમી ડાળ 12 ભાવના સંવર ભાવના जिन पुण्य पाप नहीं कीना आत्म अनुभव चित दीना तिन्हि विधि आवत रोके संबर लही सुख अवलोके। એમાં આપણે સંવર માને ત્રણ રીતે એનો ભાવ સમજ્યા તો જેમ જેમ જીવ સ્વરૂપમાં અંદરમાં લીન થતો જાય છે એમ એમ આશ્રવથી નિવૃત્ત થતો જાય છે અને બહારમાં જે આ બંધાવા યોગ્ય કર્મ પ્રકૃતિઓ હોય છે એ બંધ થવો મટતો જાય છે। તો એની અંદર આપણે જે વાત કરી સૌથી પહેલા કે સૌથી પહેલા નંબરમાં મિથ્યા દર્શનનો સંવર થાય છે। મિથ્યા દર્શનનો સંવર થાય છે એટલે ચોથું ગુણસ્થાન પ્રગટ થાય છે। ચોથું ગુણસ્થાન પ્રગટ થાય છે પછી મિથ્યા દર્શન પછી બીજું અવિરતિ કહ્યું। અવિરતિ સંબંધીનો આશ્રવ અવ્રત સંબંધનો અવિરતિ અવિરતિ છે ને 12 પ્રકારની અવિરતિ છે। પ્રાણી સંયમ 6 પ્રકારનો અને ઇન્દ્રિય સંયમ 6 પ્રકારનો। તો 12 પ્રકારનો સંયમના સંબંધના પરિણામ ન હોવા છે સમ્યક દ્રષ્ટિ જીવ પણ હજુ એની સંબંધના વ્રત સંબંધના પરિણામ નથી એટલે જે ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ સંબંધનું એનું પરિણામ નથી જોવામાં આવતું એટલે અવિરતિ સંબંધીનો આશ્રવ ચોથા વાળાને ચાલુ છે। અવિરતિ પ્રમાદ કસાયન યોગનો ચાલુ છે। મિથ્યા દર્શન સંબંધનો સંવર થયો છે। પછી જ્યારે જીવ ચોથા ગુણસ્થાનમાંથી પાંચમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે પાંચમામાં અને પછી આપણે અહીંયા પાંચમું ને પછી મિથ્યા દર્શન પછી અવિરતિ ગઈ પછી પ્રમાદ છે આપણે બરાબર છે ને મિથ્યા અવિરતિ પ્રમાદ પછી ચોથા ગુણસ્થાન વાળો જીવ જ્યારે આગળ વધે છે મોક્ષ માર્ગમાં તો પાંચમામાં તો દેશ ચારિત્ર આવે છે પછી છઠ્ઠા ગુણસ્થાનમાં જ્યારે જીવ પ્રવેશ કરે છે એ વખતે એને સમજજો હવે આ મિથ્યા દર્શન ગયું પછી અવિરતિ ગઈ પછી અવિરતિ ગઈ ને તો પાંચમું ગુણસ્થાન વચ્ચે આ ચોથું વચ્ચે પાંચમું લઈ લઈએ એમાં દેશ ચારિત્ર છે વિરત અવિરત આ ચોથું જે છે અવ્રત છે પછી આ મુનિરાજની વાત છે મહાવ્રત છે બરાબર સમજો આ અવ્રત આ મહાવ્રત વચ્ચે જે છે અણુવ્રત છે પાર્શિયલ વ્રત છે વ્રતય નહીં ને અવ્રતય નહીં એવી સ્થિતિ વિરત અવિરત આ ચોથા વાળા પહેલા વાળા તો છોડી દો હવે ચોથા વાળા જે છે અવિરત સમ્યક તો કહીએ છે સમ્યક દર્શન છે પણ હજુ વ્રતના ભાવ નથી જોવામાં આવતા બરાબર મોક્ષ માર્ગમાં છે સમ્યક દર્શન છે ને સ્વરૂપાચરણ ચારિત્ર છે બરાબર છે કે નહીં પણ પછી પાંચમામાં દેશ ચારિત્ર આવે દેશ પાર્શિયલ બરાબર છે ને જ્યાં અણુવ્રત જોવામાં આવે અણુવ્રત પછી મુનિ દશામાં મહાવ્રત જોવામાં આવે મહાવ્રત આપણે છઠ્ઠું ગુણસ્થાન લઈએ છીએ તો જે બંધના કારણના હિસાબે આપણે સમજીએ છીએ પહેલા બરાબર બંધના કારણની સાથે ગુણસ્થાનને ગોઠવીએ છીએ તો મિથ્યા દર્શન ગયું એટલે ચોથું ગુણસ્થાન આવ્યું પછી અવિરતિ ગઈ ને તો અવિરતિમાં દેશ વિરતિ પણ લઈ લો સાથે બરાબર કે મિથ્યા દર્શન અવિરતિ પછી પ્રમાદનો નંબર મૂક્યો છે એટલે અવિરતિમાં સાથે આને પણ લઈ લો દેશ વિરત પણ બરાબર એટલે પછી જ્યારે પ્રમાદમાં જીવ આવ્યો એટલે છઠ્ઠું ગુણસ્થાન આવ્યું કયું આવ્યું છઠ્ઠું ગુણસ્થાન એટલે હવે આવી રીતે સમજીએ મિથ્યા દર્શન ગયું
પછી અવિરતી ગઈ, અવિરતી ગઈ એટલે પ્રમાદ કષાય ને યોગ બાકી રહ્યા, પ્રમાદ કષાય ને યોગ, બરાબર. એટલે છઠ્ઠા ગુણસ્થાનમાં જીવ પ્રવેશ પામ્યો, અવિરતી ગઈ એટલે અવિરતીને દેશ વિરત ગયો, એટલે છઠ્ઠા ગુણસ્થાનમાં એટલે મુનિ દશા આવી ગઈ, બરાબર. હવે આ પ્રમાદ જે છે એ છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રમાદ જોવામાં આવે, પ્રમાદ. અને જે પરિણામ જો હવે છઠ્ઠા ગુણસ્થાનની વાત કરી કે પ્રમાદના પરિણામ એટલે પ્રમત્ત ગુણસ્થાન, છઠ્ઠું ગુણસ્થાન, છઠ્ઠું ગુણસ્થાન, બરાબર છે કે નહીં. તે પ્રમાદ કષાય ને યોગના પરિણામ છે તો એટલા કર્મની પ્રકૃતિ આવે છે, એટલો વિકાર છે ને એટલી કર્મની પ્રકૃતિ આવે છે. અને આટલું જેટલું ગયું છે ને, જેટલું ગયું છે એટલી અંદરમાં વિતરાગ વિજ્ઞાનતા છે, એટલી અંદરમાં લીનતા છે, એટલું ચારિત્ર જોવામાં, એટલી શુદ્ધિ જોવામાં આવે છે, એટલો આનંદ જોવામાં આવે છે, એટલી જીવનમાં શાંતિ જોવામાં આવે છે. સમજજો જરાક, સમજવા જેવું છે થોડુંક. એના પ્રશ્ન પણ આવે, બરાબર છે કે નહીં, સમજે છે બધા, વાત પકડે છે એટલે આપણને વધારે મૂકવાનું પણ મન થાય છે. સમજજો જરાક. ચોથું ગુણસ્થાન વાળાની વાત કરીએ ને, ચોથા વાળાની, તો ચોથા વાળાને પુણ્ય પાપના પરિણામ જોવામાં આવે છે. ચોથા ગુણસ્થાન પુણ્ય પાપના પરિણામ, બરાબર છે કે નહીં. ભોગમાં એ દેખાય અને ભગવાનની પૂજા કરતો પણ દેખાય ચોથા વાળો, દુકાન ઉપર પણ દેખાય ને મંદિરમાં એ દેખાય ચોથા વાળો, બરાબર છે. બે દેખાય પાપ પુણ્યના પરિણામ, પણ એકને પણ એ ભલા નથી જાણતો. બે જે પ્રકારના ભાવમાં એકેને ભલું નથી જાણતો, મોક્ષનું કારણ નથી જાણતો, બંધનું કારણ જાણે છે. એટલે અભિપ્રાયમાં ઉપાધિ નથી માનતા, કાઢવા જેવા જાણે છે, રાખવા જેવા નથી જાણતા. પણ એને પરિણમનમાં પુણ્ય પાપ બે જોવામાં આવે છે. પરિણમનમાં, અભિપ્રાયમાં તો હે છે અભિપ્રાય, પણ પરિણમનમાં ચોથા વાળને પુણ્ય ને પાપ બે જોવામાં આવે છે. જ્યારે આ છઠ્ઠા ગુણસ્થાનની વાત કરીએ, મુનિ દશામાં આવ્યા, છઠ્ઠામાં મુનિ દશામાં, તો મુનિ દશામાં આવ્યા છઠ્ઠા ગુણસ્થાનની અંદર, તો ત્યાં કહ્યું કે મુનિરાજ મહાવ્રતનું પાલન કરે છે. 5 પ્રકારના પાપનો એમને ત્યાગ છે, હિંસા, જૂઠ, ચોરી, કુશલ, પરિગ્રહ. એની સામે આપણે કહે છે અહિંસા મહાવ્રત, સત્ય મહાવ્રત, અચૌર્ય મહાવ્રત, પરિગ્રહ, ત્યાગ મહાવ્રત, બ્રહ્મચર્ય મહાવ્રત. તો છઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિરાજના જીવનમાં સમજજો, જે ટોટલમાં જે ને અશુભોપયોગનું અસ્તિત્વ નથી હોતું, અશુભોપયોગનું અસ્તિત્વ નથી હોતું. નિયમ સારમાં પણ લખ્યું ત્યાં આગળ 100 નંબરની ગાથામાં, અશુભોપયોગથી પરાન્મુખ, શુભોપયોગ પ્રત્યે ઉદાસીન અને શુદ્ધોપયોગની સન્મુખ એવો હું આ પદ્મ પ્રભાવ, એવી જ રીતે પોતાનો પરિચય આપ્યો છે. તો બરાબર સમજીએ, મુનિ દશામાં જ્યારે જીવ આવ્યો, છઠ્ઠા ગુણસ્થાનની વાત કરીએ હમણાં, છઠ્ઠા મુનિ દશામાં આવ્યા ને, તો પેલા ચોથા વાળાને બેની વાત કરીએ. ચોથા વાળામાં તો પાપના અને પુણ્યના બે પરિણામ જોવામાં આવે છે, પણ મુનિ દશામાં આવ્યા ને, તો મુનિ દશામાં પેલા પાપના પરિણામ નીકળી ગયા, પાપના પરિણામ નીકળી ગયા. હવે એમને પુણ્યના પરિણામ જોવામાં આવે છે, શુભ ભાવ જોવામાં આવે છે, ગ્રંથ લખવાનો ભાવ, આત્માના સ્વરૂપનું ચિંતન કરે છે, મનન કરે છે, સામાયિક કરે છે, સંસારના સ્વરૂપનો વિચાર કરે છે, 12 પ્રકારની ભાવના ભાવે છે. તો એવા પ્રકારનો શુભ ભાવ જોવામાં આવે છે. અશુભ નીકળી ગયું, થોડુંક માઇનોર છે ને આપણે ગણતરીમાં નથી લેવાનું, બરાબર છે કે નહીં. તો એ શુભ પરિણામ જોવામાં આવે છે. ચોથા વાળા કરતા આગળ વધ્યા ને, હવે એમને શુભ પરિણામ જોવામાં આવે છે, પણ એ પણ શુભ પરિણામને ઝેર જાણે છે. મુનિ દશાને યોગ્ય પંચ મહાવ્રત 28 મૂળ ગુણના પરિણામ એમને જે જોવામાં આવે છે ને, મહાવ્રતના પરિણામ, 28 મૂળ ગુણના શુભ ભાવના પરિણામ, વ્રતાદિ પાળવાનો શુભ ભાવ, એ એને મેલ જાણે છે, અશુચિ જાણે છે, બંધનું કારણ જાણે છે, દુઃખ જાણે છે, ઝેર જાણે છે. વિષકુંભ લખ્યું સમયસારમાં, ઉપાધિ નથી જાણતા, એને ચારિત્ર નથી સમજતા કે ચારિત્રનો દોષ સમજે છે, ચારિત્રનો દોષ. ચારિત્ર તો સમજજો, એ શુભ ભાવ વખતે સમજજો, એ મુનિરાજને અનંતાનુબંધી ગઈ, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન 3 ચોકડી ગઈ છે. એટલે કહ્યું ને, મિથ્યાત્વ ગયું, અવિરતિ ગયું છે, બે ગયા, અને પેલી અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન ને પ્રત્યાખ્યાન 3 ચોકડી કશાય નીકળી ગઈ છે મુનિરાજને. તો 3 ચોકડી કશાય નીકળી છે ને, એટલો એમની અંદરમાં વિતરાગતા છે.
તો એ જે 3 ચોકડી કષાયનો અભાવ થયો છે એટલી વિતરાગતા એ ચારિત્ર છે, એ નિશ્ચય ચારિત્ર છે, એ રિયલ ચારિત્ર છે, એ મોક્ષ માર્ગ અને મોક્ષનું કારણ છે. એ મોક્ષ માર્ગ છે અને મોક્ષનું કારણ છે. અને સાથે સંજ્વલન કષાય જે બચેલી છે, સંજ્વલન કષાય મુનિરાજને, એની અંદર આ ગ્રંથ લખવાનો ભાવ, ધર્મોપદેશનો ક્યારેક વિકલ્પ આવે, મહાવ્રતના પરિણામ જોવામાં આવે, તો એવી જાતિનો કોઈ જિનાલયમાં કોઈ વંદના કરવાનો એવો ભાવ વગેરે જે કયા ને, શંકા કોઈ થાય, આહારક પૂતળું પણ નીકળે છે ને, એ છઠ્ઠા ગુણસ્થાનમાં જોવામાં આવે છે. હા, એ તો સંજ્વલનના કારણે ઉદયમાં જોડાવાનું છે ને, એટલો જે રાગ થાય છે ને, એ ચારિત્ર નથી, ચારિત્રનો દોષ છે. એ તો વ્યવહારથી એને ચારિત્ર કહેવાય, ઉપચારથી. પેલું નિશ્ચય ચારિત્ર અંદરમાં રિયલ છે ને, એટલે એના ઉપર આરોપ આવ્યો ચારિત્રનો. એ વાસ્તવમાં ચારિત્ર છે જ નહીં, એ તો એને કાઢતા જાય છે. એવી રીતે છે. એનાથી તો પેલી કર્મ પ્રકૃતિઓ એ જેટલો રાગ છે એનાથી તો બંધાય છે મુનિરાજને. જે 3 કષાયના ભાવની વિતરાગતા છે ને, એનાથી જેમ પેલી 41 રોકાઈ હતી ને, એમ જેમ જેમ આગળ વધે છે ને, એમ એમ કેટલી કર્મ પ્રકૃતિ આવતી રોકાતી જાય છે. એ આત્માનો જેમ જેમ આશ્રય વધતો જાય છે, અંદર આત્મામાં લીનતા વધતી જાય છે, એમાં કષાયોના ટુકડા થતા જાય છે, કષાયો ભૂક્કા બોલાતી જાય છે ને, તો આ કર્મ પ્રકૃતિ આ બાજુ આવતી પણ રોકાતી જાય છે. એવી રીતની વ્યવસ્થા છે આખી. બરાબર. પછી આપણે સમજીએ છીએ ને અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલનને પણ સમજીશું. અત્યારે આપણે આ લઈ રહ્યા છે ટ્રેક ઉપર, મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાયને યોગ વાળા ટ્રેક ઉપર છીએ અત્યારે આપણે. બરાબર છે કે નહીં? એટલે મિક્સ નહીં કરતા, સમજવાનો પ્રયત્ન પણ કરજો. અને આ સમજવું બહુ જ જરૂરી છે. પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચન સમજવા માટે, એમને આપણા પર્સનલ સ્વાધ્યાય માટે પણ આ તથ્ય બધા સમજવા જરૂરી છે. નહીં તો આપણે કહ્યું હતું ને, પ્રવચન તો બધા સારા જ લાગશે, આપણને સારા જ લાગશે, અને તમારા વિશુદ્ધ પરિણામ પણ થશે સાંભળવાથી, પણ વધારે વિશુદ્ધ પરિણામ થાય. જૈન દર્શનના રહસ્યને સમજવાની જિજ્ઞાસા એક અંદરથી વિશેષ પ્રકારની ઉત્પન્ન થાય. એના માટે આ બધા રહસ્ય સમજવા જરૂરી છે. અને એવું કશું અઘરું પણ નથી. આવું અઘરું નથી. તો જુઓ, સમજો, તો મુનિ દશામાં જ્યારે જીવ આવ્યો ને, એ વખતે પાપના પરિણામ નીકળી ગયા. હવે 3 વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ. મિથ્યા દ્રષ્ટિ, ચોથા વાળાને મુનિરાજ. આ 3ને સમજી લે. મિથ્યા દ્રષ્ટિને પાપના અને પુણ્ય, પાપના ને પુણ્યના પરિણામ જોવામાં, એમાં બેમાં ગમે છે એને, બંને ગમે છે. પુણ્યના પરિણામમાં યાત્રા, પૂજા, ભક્તિ વગેરેમાં પણ એને રાગમાં મજા પડે છે. અને ઘરે બેઠો હોય તો ટીવી જોવામાં, મેચ જોવામાં, ન્યૂઝ જોવામાં, સિરિયલ જોવાનો, એ પણ રાગ છે. એ અશુભ રાગ છે, એમાં મજા પડે છે. પેલા પ્રવચન સાંભળી આવવાનું, પૂજા કરી આવવાની, એ રાગ ગમે. પછી ઘરે આવીને મેચ જોવાની, સિરિયલ જોવાની, એ રાગ ગમે છે. બંને ગમે છે એને. સમજાય છે કે નહીં? યાત્રાએ જઈ આવવાનું, યાત્રાએ જઈ આવવાનું, પછી ક્યાંક બહાર ફરવાએ જઈ આવવાનું. એટલે યાત્રાએ જવાનો રાગ પણ એને ગમે છે, શુભ રાગ. અને પેલો બહારમાં ફરવા જવાનો રાગ એ ગમે છે એને. પ્રતિષ્ઠામાં એ જઈ આવવાનું, ને પછી હોલિડે પ્લસ શનિ રવિ ક્યાંક બહાર ફરવાય જઈ આવવાનું. એને બંને રાગ ગમે છે. આત્મા નથી ગમતો, મિથ્યા દ્રષ્ટિને આત્મા નથી ગમતો. પરમાત્મા પ્રકાશમાં લખ્યું છે, બહુ સરસ લખ્યું છે, બહુ સરસ લખ્યું છે. ભગવાન આત્મા જેને ઉપાધિ થાય છે ને, એને રાગ હી થઈ જાય છે. અસ્થિથી વાત લખી છે. શુદ્ધ આત્મા જ્યાં ઉપાધિ થયો ત્યાં રાગ હી થઈ જાય છે. અને અજ્ઞાનીને શુદ્ધ આત્મા તિરોભૂત થઈ ગયો છે, ઢંકાઈ ગયો છે. અને એને જે શુભ ને અશુભ ભાવ થાય છે ને, એમાં એ રોકાયેલો છે, એમાં રોકાયેલો છે, ગડબડ થઈ ગઈ છે એની. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ છે, સમજજો. સમ્યક દ્રષ્ટિ જીવ છે ને, એના જીવનમાં પણ શુભ ને અશુભ ભાવ જોવામાં આવે છે. એના જોવા એ પણ કહ્યું ને, ઘરે મંદિરમાં પૂજા ભક્તિ સ્વાધ્યાય કરતો હોય, અને પછી ઘરે આવીને એ પણ સમજો ન્યૂઝપેપર વાંચવા માટે બેઠો છે. ઘરે આવીને બેઠો છે ને, એમાં પરિણામ થાય. દુકાન ઉપર જઈને પછી દુકાન ઉપર જઈને બેઠો સમ્યક દ્રષ્ટિ. તો મંદિરે શુભ ભાવ હતો, દુકાન ઉપર અશુભ ભાવ છે. પણ જીન પુણ્ય પાપ નહીં કીના, એને બંને પ્રકારના પરિણામ થાય છે ને. બંને પ્રકારના પરિણામ જે લખ્યું નિયમસારમાં, જેમ અમૃતના આસ્વાદી દેવને સ્વયમેવ બીજા ભોજન ગમતા નથી, એમ અમૃતનો આસ્વાદ દેવ જે હોય ને, કંઠમાંથી અમૃત ઝરે, અમૃત, એ અમૃતના આસ્વાદી દેવને સ્વયમેવ આપણા અહીંના બધા જે ભોજન હોય ને,
હા, અહીંના આપણા જે બધા હાઈફાઈ તમે મેનુ જે કહો, રસગુલ્લા ને ગુલાબજાંબુ ને કેરીના રસ, એ બધું જે ભોજન હોય ને, એ દેવલોકના દેવને તમારા ફ્રેન્ડ હોય અને લાવીને આપવામાં આવે ને, તો દેવોને ના ગમે કે યાર આપણને આ બધામાં ના મજા પડે. વધારે શું કહું તમને, હા, ચક્રવર્તી હોય છે ને, ચક્રવર્તી 6 ખંડના રાજા, એમનું ભોજન કેવું હોય ચક્રવર્તીનું. હમ અને ચક્રવર્તીના મિત્ર છે સૌધર્મ ઇન્દ્ર, ગુરુદેવના પ્રવચનમાં આવે છે ને, ચક્રવર્તીના મિત્ર છે સૌધર્મ ઇન્દ્ર. તો આવું ક્યારેક બને ને, ચક્રવર્તી કે ચલો ને જરા આપણા ઘરે આવીને જાઓ, થોડી વાર બેસીને પછી જતા રહેજો સ્વર્ગમાં પાછા. હા, ચક્રવર્તીના ઘરે ઇન્દ્ર આવે. હા, અને જમવા માટેનું ચક્રવર્તીનું મેનુ હોય, ચક્રવર્તીનું મેનુ. તો ઇન્દ્ર કે યાર સમજાય છે, મજા ના આવે. ખ્યાલ તો સમજજો. હમ લખ્યું છે નિયમ સારમાં. હા, જેમ અમૃતના આસ્વાદી દેવને સ્વયમેવ અન્ય ભોજન રૂચતા નથી, બીજા ભોજન નથી ગમતા. ભલે આ મનુષ્ય લોકના ઉત્તમ ભોજન, પણ એને એ પેલું એ પૂદગલ છે, કંઠમાંથી અમૃત જરે. આ તો પેલા બહારમાં પેલા કેરી વેચવા વાળા બેઠા ને, અમારે ગામમાં તો સાંભળતા હતા, અહીંયા તો હવે બધું બંધ થઈ ગયું. એટલે કેરી વેચવા વાળા બોલે અમૃત 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 અમૃત, સમજાય છે કે નહીં, પેલી મીઠી કેરી હોય એટલે. હવે એને અમૃત બતાવે, આ દેવોને કંઠમાંથી અમૃત ઝરે. અને જિનેન્દ્ર ભગવાન તો એ કહે છે આત્માના અંદરમાં આશ્રય જે અતિન્દ્રિય આનંદનું અમૃત ઝરે છે ને, એ સાચું અમૃત છે, એ અમૃત ઝરે છે. એ રિયલ અમૃત છે, લખ્યું ને. સમય સારમાં 2-3 જગ્યાએ આવીને વાત. એ ચૈતન્ય અમૃતનો રસાસ્વાદ લેશે ને. હવે તો એને સમજજો જરાક, દ્રષ્ટાંત પેલા સમજો. જેમ અમૃતના આસ્વાદી દેવને સ્વયમે વન્ય ભોજન ગમતા નથી, તેમ જેને અતિન્દ્રિય અમૃતનો સ્વાદ આવ્યો આનંદનો, એને બહારમાં ગમે તેવા પ્રકારના પુણ્યના ઉદય હોય કે પાપના ઉદય હોય, એને બહારમાં નથી ગમતું, ગમતું નથી. નથી ગમતું, ઉદાસ થઈ જાય છે. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો, સુખિયા સદેવ જીવ એસે સમ કીતી હૈ. બનારસી દાસજી લખ્યું ત્યાં આગળ. જગત થી ઉદાસ છે, એને જગતમાં હવે ગમતું નથી. એને ગમે તેવા પ્રકારના ઊંચા ભોગ કેમ હોય, સમજજો જરાક, કમ્પેરિઝન સમજજો. કે જે કહ્યું ને સૌધર્મ ઇન્દ્રને જે કંઠમાંથી અમૃત જરે ને, અમૃત, અને અહીંના ઊંચા પ્રકારની સામગ્રી હોય ને, તો કે ભાઈ અમૃતની આગળ તમારું કશું જ નહીં, કશું જ નહીં. હવે એ જ સૌધર્મેન્દ્રને બરાબર સમજજો, એ જ સૌધર્મેન્દ્ર સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાની ધર્મ, એને આત્મામાંથી અતિન્દ્રિય આનંદ પણ જરે છે. એ સમ્યક દ્રષ્ટિને જ્ઞાન ધારા પ્રગટ થઈ છે ને, મિથ્યા દર્શને અનંતાનુબંધી કશાઈ ગઈ ને, આપણે ભણ્યા ને, મિથ્યા દર્શનને અનંતાનુબંધી કશાઈ ગઈ ને, એટલું એમને અમૃતની ધારા ચાલુ છે, એટલી અમૃતની ધારા ચાલુ છે. નિત્યાનંદ ભોજી સમયસારમાં લખ્યું છે બંધ અધિકારની અંદર શરૂઆતમાં, નિત્યાનંદ ભોજી એ સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રની જ આપણે વાત લઈએ હમણાં, એ સૌધર્મ ઇન્દ્રજી છે. કંઠમાંથી સમજો, પુણ્યના ફળમાં કંઠમાંથી અમૃત જરે છે, પુણ્યના ફળમાં. અને પુરુષાર્થના ફળમાં આત્માના પ્રદેશ પ્રદેશમાંથી અતિન્દ્રિય આનંદ અમૃત જરે છે, અતિન્દ્રિય આનંદનું અમૃત જરે છે. અને એ જે અતિન્દ્રિય આનંદનું અમૃત ઝરે છે ને પ્રદેશ પ્રદેશમાંથી, એની સામે એ સૌધર્મ ઇન્દ્રને કંઠમાંથી અમૃત ઝરે છે ને, કંઠમાંથી અમૃત ઝરે એ પણ તુચ્છ લાગે છે, કાંઈ નથી લાગતું એમને. કેટલીય દેવાંગનાઓ હોય, કાંઈ નથી લાગતું, બધું ભોગવ્યા વગર નિર્જરી જાઓ. કહ્યું હતું ને કાગડાની વિષ્ટા જેવું લાગે છે, નથી ગમતું. એ વૈભવ છોડીને ભગવાનની વાણી સાંભળવા માટે આવે છે, ભગવાનના પંચકલ્યાણક મનાવવામાં આવે છે, ચર્ચા કરે છે. સમજાય છે કે નહીં? આખી વાત સમજવા જેવી છે. આ મૂળ ઇમ્પોર્ટન્ટ વાત આ છે ને. એટલે સમયસારમાં લખ્યું ને, એવ મુક્ત્વા નય પક્ષપાતમ, ત્યાં લખ્યું સ્વરૂપ ગુપ્તા નિવસંતિ નિત્યમ, વિકલ્પ જાલ ચ્યુત શાંત ચિત્તા, સ્તૈવ સાક્ષાત અમૃતમ પિબંતી. કરતા કર્મ અધિકારમાં પાછળ પાછળ કલશ આવ્યો. કે જ્યારે જે પક્ષાતિક્રાંત થાય છે અને નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય છે ને,
તો અમૃતચંદ્ર આચાર્ય દેવ લખે છે તૈવ સાક્ષાત અમૃતમ પિબંતી સ્વાદિષ્ટ અતિન્દ્રિય આનંદના અમૃતનો રસાસ્વાદ લેશે સમ્યક દ્રષ્ટિ જીવ. સમયસારમાં લખી છે વ્યાખ્યા, અમૃતની વ્યાખ્યા લખી છે પાછળ. અમૃત કોને કહેવાય જોવું છે, 1 મિનિટ જોઈ લો વાત આવી છે તો. તમે હા તો પાડશો પણ જોશો કે નહીં મને થોડો ડાઉટ છે, એટલે હું બતાવી દઉં ને જરા જુઓ. છેલ્લે આવે છે કલશમાં 276 કલશ છે, એમાં લખ્યું છે સાંભળજો. જેનું ભાવાર્થ વાંચું છું. જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે. પેજ નંબર 625 છે મારામાં. જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે. આ ભગવાન આત્મા અમૃતનું ઝાડ છે, આ શુદ્ધાત્મા. કે જેનું મરણ નથી અને જેનાથી અન્યનું મરણ ન થાય, જે પર્યાય એનો આશરો લે ને એ પર્યાય પણ જીવંત થઈ જાય. જો જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે. વળી જે અત્યંત સ્વાદિષ્ટ મીઠું હોય તેને લોકો રૂઢિથી અમૃત કહે છે. ને જે અત્યંત સ્વાદિષ્ટ મીઠું હોય તેને લોકો રૂઢિથી અમૃત કહે છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ ભગવાન આત્મા જે છે ને પાછળ છે એ પ્રમાણે આ શુદ્ધાત્મા એ અમૃતનો ઝાડ છે, અમૃતનો વૃક્ષ છે, અમૃતનો દરિયો છે. અને એના આશ્રય જે પરિણતિ પ્રગટ થાય છે ને, અંદર બહેતી અમૃત ધારા છે કે નહીં, હોલી કેલે મુનિરાજ. તો બરાબર વાત સમજવી આખી. ચોથા વાળાને જોયું ને, પહેલા વાળાને પુણ્ય પાપના પરિણામ અને ચોથા વાળાને પુણ્ય પાપના પરિણામ, બંનેમાં બહુ ફરક છે. સમજવું છે થોડુંક, હજુ જરા જુઓ. પહેલા ગુણસ્થાન વાળું બ્રહ્મચારી હોય, પહેલા ગુણસ્થાન વાળું બાલ બ્રહ્મચારી હોય, અને ચોથા ગુણસ્થાન વાળું સમ્યક દ્રષ્ટિ 96,000 રાણીઓનો સ્વામી હોય. ચોથા ગુણસ્થાન વાળાએ 96,000 વાર, એની 96,000 પત્ની, એને વર્ષમાં કેટલી વાર લગ્ન કરતા હશે સમજો. 96,000 રાણીઓ તો લગ્ન કેટલી વાર કર્યા એને? તો એને 96,000 વાર લગ્ન કર્યા, બરાબર છે. કેટલા અંતરાલમાં લગ્ન આવતા હશે? તો 96,000 રાણીઓ તો 96,000 લગ્ન કર્યા. અને આ બાજુ મિથ્યા દ્રષ્ટિ છે પહેલા વાળો બ્રહ્મચારી છે, બાલ બ્રહ્મચારી છે, અને 96,000 રાણી છે. પણ આ જે મિથ્યા દ્રષ્ટિ બ્રહ્મચારી છે ને, એને કહે છે કે કશાય મંદ છે, કશાય મંદ છે, પણ આત્માનો અનુભવ નથી, સ્વાનુભૂતિ નથી. તો એને જે બંધાવા યોગ્ય બધી પ્રકૃતિઓ બંધાય છે, એને બધી બંધાય છે. આ પેલી 41 કઈ ને બધી બંધાય છે, મિથ્યાત્વની 16 ને અનંતાનુબંધીની 25, એને બધી બંધાય છે. બોલે બ્રહ્મચર્યનું પાલન કરે છે, તો શરીરથી બ્રહ્મચર્યનું પાલન કરે છે ને. અને એમાં ક્યાં કોઈને અડી શકે છે? સિદ્ધાંત આપણે કાલે જોયો, ક્યાં કોઈને સ્પર્શ કરી શકે છે? અને જે બ્રહ્મચર્યનો શુભ ભાવ થયો તો આશ્રવ ભાવ છે, બ્રહ્મચર્યનો શુભ ભાવ થયો તો આશ્રવ ભાવ છે. અને પેલી શરીરની ક્રિયા તો અજીવ તત્વ છે, અને એ તો એમાં જ રોકાયો, અજીવ અને આશ્રવમાં રોકાયો ને, અજીવ અને આશ્રવમાં રોકાયો, કે શરીરની ક્રિયા ન થવી જોઈએ, અજીવ. અને એ જે મંદ કશાય તો એ શુભ ભાવ, અંદરમાં ભગવાન આત્મા ગયા એક ભાવનો તો અનુભવ થયો નહીં, એને સંવર તો પ્રગટ્યું નહીં, સમ્ય દર્શન તો થયું નહીં. તો કહે છે કે એ બ્રહ્મચર્યના પરિણામ છે, એ વખતે પણ 41 પ્રકૃતિઓ બંધાય છે, બંધાય છે. મિથ્યાત્વની સાથેની 16 અને અનંત અનુબંધીની સાથેની 25 જે છે ને, એ બંધાઈ રહી છે. એને વિચાર કરો. અને આ બાજુ સમ્યક દ્રષ્ટિ જીવ છે ને, 96,000 વાર લગ્ન કર્યા અને પાછા ભોગમાં પડેલા છે, રાણીઓના ભોગ ભોગવે છે. ભોગના કાળમાં પણ માનજો નિર્જરાધિકાર છે, ભોગના કાળમાં, ભોગના પરિણામ વખતે પણ, નિર્જરામાં આવશે થોડી વાત, ભોગના પરિણામ વખતે પણ સમ્યક દ્રષ્ટિ જીવને પેલી 41 પ્રકૃતિઓ નથી બંધાતી, 41 પ્રકૃતિ નથી બંધાતી. છે પાપના પરિણામ, ભોગના પરિણામ પાપના પરિણામ છે. એની જે 41 નથી બંધાતી ને, એ સમ્યક દર્શનના કારણે.
અને આ જે ભોગના પરિણામ છે એનાથી જે બાકીની બંધાવા યોગ્ય બંધાય છે, ભોગના પરિણામથી જે બંધાવા યોગ્ય બંધાય, પણ પેલી 41 નથી બંધાતી. એને એવી જાતિનો સમજો, સમ્યક દર્શન થયા પછી એને એવી જાતિના પાપના પરિણામે નથી થતા. પાપના પરિણામ છે, ભોગના પરિણામ ના નથી, પાપના પરિણામ છે. પણ એ અનંતાનુબંધીને મિથ્યાત્વ ગયા પછી એવી જાતિના પાપના પરિણામ નથી હોતા કે એનાથી આ પેલી 41 બંધાય. અને બાકીની જે બંધાય છે ને એની પણ અંતઃકોડાકોડી સાગરથી વધારે નથી બંધાતી. અંતઃકોડાકોડી સાગરથી નથી વધારે બંધાતી. આવું છે સમ્યક દર્શનનો મહિમા. અને પેલો બાલ બ્રહ્મચારી છે, બોલો, છતાં એને બધી બંધાય છે. આ શું છે, શું આ? હા, ખ્યાલ આવે છે કે નહીં? એક સમ્યક દ્રષ્ટિ છે લડાઈમાં હોય, યુદ્ધમાં, સમ્યક દ્રષ્ટિ લડાઈમાં યુદ્ધમાં છે, અને એક મિથ્યા દ્રષ્ટિ મંદિરમાં સામાયિકમાં છે. બોલો હવે, એક મિથ્યા દ્રષ્ટિ મંદિરમાં સામાયિકમાં પૂજા પાઠ કરે છે, તત્વ ચર્ચા કરે છે મંદિરની અંદર બેસીને, અને પેલો લડાઈમાં છે. તો આ જે સમજો, મંદિરમાં બેસીને મિથ્યા દ્રષ્ટિ તત્વ ચર્ચા કરે છે ને, તો તત્વ ચર્ચા કરવાનો ભાવ શુભ ભાવ છે, પણ પેલું મિથ્યા દ્રષ્ટનનું ને અનંતાનુબંધીનું મોટું પાપ છે. હવે એના ઉપર જીવનું ધ્યાન નથી જતું. મિથ્યાત્વનું ને અનંતાનુબંધીનું મોટું પાપ લાગી રહ્યું છે એને. અને પેલું લડાઈમાં લડે છે ને ન્યાય માટે, યુદ્ધની અંદર કેટલાય જીવો મરતા પણ જોવામાં આવે. સમજાય છે કે નહીં? એ વખતે પણ એની પેલી 41 પ્રકૃતિનો બંધ નથી થતો. આવી છે. હા, એને જે પાપના પરિણામ થાય છે એમાં ઉપાદેય બુદ્ધિ નથી. અને આ મિથ્યા દ્રષ્ટિને પુણ્યના પરિણામમાં ઉપાદેય બુદ્ધિ છે. અને એ સમ્યક દ્રષ્ટિ પાછા મંદિરમાં બેસે, તત્વ વિચાર કરે, સમ્યક દ્રષ્ટિ, એને શુભ ભાવ થાય તો શુભ ભાવમાં પણ ધર્મ બુદ્ધિ નથી હોતી. જેને પુણ્ય પાપ નહીં કીના. એ પછી આપણે સમજવું તો સમજીશું એક અલગથી એને લેશ્યાની સાથે, ત્યારે તમને ખ્યાલ આવશે. એને અલગથી સમજીશું થોડું પછી, લેશ્યા વાળી વાત ત્યારે ખ્યાલ આવે. કસાયની તીવ્રતા મનતાય લેશ્યાની વાત અલગ છે, અને અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોલન વસ્તુ અલગ છે આખી. મોક્ષમાં પ્રકાશન વાત લખેલી પણ છે એને. જો કેમ કે આપણે અત્યારે જે જોઈ રહ્યા છે ને, પેલા આખું આ આપણે સ્ટેજ પૂરો કરી દઈએ ને એટલે ખ્યાલ આવે તમને કે પહેલું ગુણસ્થાન, ચોથું ગુણસ્થાન અને મુનિરાજ, ત્યાં સુધી આપણે હમણાં આવ્યા છીએ. બરાબર સમજવું? પહેલું, ચોથું ને મુનિરાજ. પહેલા વાળાને પુણ્ય પાપના પરિણામ, પણ અભિપ્રાયમાં ઉપાદેય માન્યા છે. પહેલા વાળાએ અભિપ્રાયમાં ઉપાદેય માન્યા, એટલે એને કોઈનો સંવર નથી, બધું ચાલુ છે એને તો. ચોથામાં આવ્યું તો પુણ્ય પાપના પરિણામ છે, પણ આત્મા ઉપાદેય થઈ ગયો. ભગવાન આત્મા ઉપાદેય થઈ ગયો એટલે એને પુણ્ય પાપના પરિણામ હે થઈ ગયા, એને હે થઈ ગયા. બરાબર છે કે નહીં? છે ખરા, પણ હે થઈ ગયા. પછી એ છઠ્ઠા ગુણસ્થાનમાં આવ્યો. હવે જ્યારે કયામાં? છઠ્ઠા ગુણસ્થાનમાં આવ્યો મુનિ દીક્ષા. તો એ વખતે એને પાપના પરિણામ નથી, ખાલી પુણ્યના પરિણામ છે. જે કોઈ ને ગ્રંથ લખવાનો ભાવ, ધર્મોપદેશનો, સમતા સમારે, થુતિ ઉચારે, વંદના જીન દેવ કો, જિનેન્દ્ર ભગવાનની વંદની કરે, કાયુત્સર્ગ સ્વરૂપનું ચિંતન મનન કરે, દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરે. તો એ બધા શુભ ભાવ આવે મુનિદશાને યોગ્ય. છઠ્ઠું ગુણસ્થાન. તો એ જે શુભ ભાવ આવ્યા, તો શુભ ભાવનું પરિણમન છે, પરિણમનમાં શુભ ભાવ છે, પણ ઉપાધિ બુદ્ધિ નથી. જે પહેલા વાળાને સમજો, પહેલા વાળાને તો શુભ ને અશુભ ભાવનું પરિણમન પણ છે, અને અભિપ્રાયમાં પણ ઉપાધિ માને છે. બરાબર સમજવું? પહેલા વાળાને શુભ ને અશુભ ભાવ થયા ને, તો એ પરિણમન તો છે, થઈ રહ્યા છે, એટલે પરિણમન છે. અને અભિપ્રાયમાં ઉપાધિ માને છે, માન્યતામાં. એટલે શ્રદ્ધાનો દોષ ને ચારિત્રનો દોષ બે ઉભા થઈ ગયા. ચોથામાં આવ્યું ને, ચોથામાં આવ્યું તો શુભ અશુભ ભાવ થયા ખરા, પણ હવે એને ઉપાધિ નથી માનતું, એટલે અભિપ્રાયમાં નિરાશ્રવ થઈ ગયો, માન્યતામાં નિરાશ્રવ થઈ ગયો, આશ્રવ વિનાનો થઈ ગયો, દ્રષ્ટિ મોક્ષ થઈ ગયો ચોથા ગુણસ્થાનમાં. અભિપ્રાયની અપેક્ષાએ મુક્ત થઈ ગયો. સમયસારમાં કલશ લખ્યો છે, સૈવ મુક્ત. ચોથા ગુણસ્થાન માટે સદા એ મુક્ત થઈ ગયો. ચોથા ગુણસ્થાન માટે, ચોથા માટે લખીએ સૈવ મુક્ત એવ. એને 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 મુક્ત શબ્દ વાપરે. ચોથા વાળું એમ લખ્યું મુક્ત જ છે. એ લખી છે વ્યાખ્યા એમ કે બહુ સરસ લખ્યું છે કે
જે પરવશતાથી ભોગવાય ને, પરવશપણે ભોગવે, બહુ સારું વાક્ય લખ્યું છે ત્યાં આગળ, તમને બતાવું જરાક, જુઓ, સુંદર લખ્યું છે. 320 ગાથા છે ને, 320 ગાથા, અને આ તમે તમારી નોટમાં લખવા જેવું છે વાક્ય, બહુ સરસ છે. જો તમને કહું પહેલા, હા, 466 પેજ ઉપર, અને શ્લોક નંબર છે 198 શ્લોક છે, બરાબર, એની ઉપરનો છે, એની ઉપરની 318 ગાથા, 318 ગાથામાં એમાં ત્યાં વાત આવી છે. 318 ગાથાના ભાવાર્થમાં સાંભળજો, સાંભળજો. જે જેનાથી વિરક્ત હોય, સરસ વાક્ય, જે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહીં. કેટલી સરસ. જે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહીં, અને પરવશે ભોગવે તો પરમાર્થે એને એનો ભોગતા કહેવાય નહીં. સમજી ગયા કે નહીં? જે જેનાથી વિરક્ત હોય એને સ્વવશે તો ભોગવે નહીં, અને પરવશે ભોગવે તો પરમાર્થ એનો ભોગતા કહેવાય નહીં. જેમ સમજો કે તમે દારૂ નથી પીતા, પણ સમજો કે તમને કોઈ 2-3 વ્યક્તિઓ તમને પકડી લીધા, અને તમે તમારું મોઢું ખોલીને બેરી તમારા મોઢામાં દારૂ નાખે, તો બોલો તમે દારૂ પીધો એવું કહેવાય કે ના કહેવાય? કહેવાય દારૂ પીધો એવું કહેવાય? આ લખ્યું છે ગાડી. જે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહીં. જે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહીં. એ પેલા 3 વ્યક્તિ મોઢું ખોલીને તમારા મોઢામાં દારૂ નાખે છે ને, એટલે હવે સમજો તમે પી રહ્યા છો, કેમ સમજજો, એવું કેમ દેખાય છે? પીતા હોય એમ દેખાતા હોવા છતાં પીતા નથી. છતાં આવું કેમ દેખાય છે કે તમે, હવે સમજો, તમે હજુ કમજોર છો, એટલે કમજોર, બરાબર છે કે નહીં? હવે જો તમે બળિયા હોય ને, બળિયા હોય તો એ 3 આમ કરી નાખો ને, અને દારૂની બોટલ ફેંકી દો. એટલે તમે જે પી રહ્યા છો એ તમારી કમજોરી છે, શોખ નથી. ન્યાય સમજો, એ તમારી કમજોરી છે. અને જો પોતાની કમજોરી ના હોય તો ફડાક દઈને તોડી નાખશે ને. સ્વવશે નથી પીતા. જે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહીં, અને પરવશે ભોગવે તો પરમાર્થી તેનો ભોગતા ના કહેવાય. રિયલમાં ભોગતા ના કહેવાય. અને પરવશે ભોગવે એટલે પેલા 3 વ્યક્તિને બેરી પીવડાવે છે ને, એટલે પરવશે ભોગવે તો રિયલમાં એના ભોગતા ના કહેવાય. સમ્ય દ્રષ્ટિ થોડા ભોગતા કહેવાય એના. હા, એ જે પીવે છે એનો ભોગતા થોડો. અરે મારી બિલકુલ ઈચ્છા નથી, પણ હું થોડો નબળો હતો ને, એક માણસ હતો તો હું પહોંચી વળત, 2 હોય તો એ પહોંચી વળત, પણ 3 બાજુ મને પકડી રાખ્યો હતો. સમજાય છે કે નહીં? એવી રીતે સમજી ગયા ને? હવે એ કે છે સમ્યક દ્રષ્ટિ જે છે ને, આ બધા 5 વિષય ભોગમાં દેખાય છે ને, અહીંયા કહે છે કે આ ભોગ સંબંધીનો રાગ છે ને, ભોગ સંબંધીનો રાગ, એ કે જે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહીં. એનાથી વિરક્ત છે, આત્માનો એમને રસ ચડ્યા છે, અંદરમાં સ્વભાવના રસ ચડ્યા, વારંવાર નિજ શક્તિને સ્પર્શ કરે છે અંદરમાં, એના રસ ચડ્યા છે. પણ જે કહ્યું ને હજુ નબળો છે, કમજોર છે, એટલે બહારમાં જોડાઈ જાય છે ને આ રાગનું સેવન કરતા દેખાય છે. રાગનું સેવન, પરનું નહીં, પરને તો કોણ ભોગવે? ખાલી જ કહ્યું હતું ને, પેલા ભાગ પાડવાનું સમજાવ્યું હતું કે નતું સમજાવ્યું? પરને કોણ ભોગવે? પરને કોણ કરે ને કોણ ભોગવે? એ જે રાગ થાય છે ને, એ જાણે છે કે આ અમારી નબળાઈ છે, આ અમારી કમજોરી છે, અમારો શોખ નથી. જે જેનાથી વિરક્ત હોય, આ રાગ થાય છે ને, શુભ કે અશુભ, જે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહીં, અને પરવશે ભોગવે તો પરમાર્થી એને ભોગતા ના કહેવાય. એટલે સમ્યક દ્રષ્ટિને ભોગવવું પડે છે ને, એ મજબૂરી જાણે છે, પોતાની નબળાઈનો દોષ છે, નબળાઈનો. અને નબળાઈ જે આત્માના આશ્રય નબળાઈને તોડે છે, આત્માના આશ્રય નબળાઈને શું કરે છે? તોડે છે. જેમ ખાલી સમજવા માટે, બાકી એવું છે નહીં, સમજવા. જે પેલો નબળો વ્યક્તિ હતો ને, એને પછી ઢીલો હતો, અને પછી ખાધે પીધે થોડો પુષ્ટ થઈ ગયો, અને 6 મહિના પછી ફરી આવો પ્રસંગ બન્યો. પણ એ પહેલા એ વખતે પેલો ટાઇફોઇડ માંથી ઉભો થયેલો હતો, એક ટાઇફોઇડ માંથી ઉભો. હવે બરાબર ઓકે થઈ ગયો હતો, ને પાછા પેલા 3 મળ્યા ને, 3 ને આમ પછાડી નાખ્યા, 3 ને પછાડી દીધા. સમજાય છે કે નહીં? એમ
અહીંયા કહે છે કે જે ચોથા ગુણસ્થાન વાળાને હજુ થોડોક ટાઇફોઇડ વાળી સ્થિતિ છે, નબળું છે, એટલે રાગાદી વિકારી ભાવેને હેરાન થઈ રહ્યો છે એનાથી. અને પછી આત્મામાં એટલા પુષ્ટ થતા જાય છે ને, રાગાદી વિકારી ભાવને તોડીને વિતરાગ થઈ જાય છે. આત્માની અંદરમાં સ્પર્શ કરીને પુષ્ટ થતા જાય છે. અંદરમાંથી બધા હા જે તમે કહો છો ને પેલા બધી વિટામિનની જે ડેફિશિયન્સી હોય ને, વિટામિન એટલે જ્ઞાનની ડેફિશિયન્સી, જ્ઞાનની, ચારિત્રની, સુખની જે જે ડેફિશિયન્સી હોય ને, એ બધી આત્માને સ્પર્શ કરીને અને તમારે વિટામિન સી, વિટામિન ડી, આની બધી ઉણપ છે, B12, એ કહે છે કે આત્માના આશ્રયે એ જેટલી પર્યાયમાં ઉણપ હતી ને, એ સ્વભાવને સ્પર્શ કરીને એ બધું વિટામિન્સ, એનર્જી એમાંથી મેળવતા જાય છે અને રાગાદી વિકારી ભાવનો ખાત્મો બોલાવતા જાય છે. એટલા માટે ચોથા વાળાને પણ મોક્ષ કહી દીધો છે. અહીંયા લખ્યું છે, તમે વાંચજો પછી. આ જ કલશમાં નીચે લખ્યું છે, ખાલી તમને બતાવું. આ સ્પેશિયલ કલશ છે. આ ગુરુદેવ ઘણી વાર યાદ કરે છે. ગઈકાલે પણ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં યાદ કર્યું, આજે કે ગઈકાલે. એમાં લખ્યું છે, જો શ્લોકાર્થમાં નીચે લખ્યું છે, જ્ઞાની કર્મને કરતો નથી, તેમજ વેદતો નથી. કર્મના સ્વભાવને તે કેવળ જાણે જ છે. એમ કેવળ જાણતો થકો કરણના અને વેદનના અભાવને લીધે શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો તે ખરેખર મુક્ત જ છે. ખરેખર મુક્ત જ છે. આ ચોથા વર્ણસ્થાન વાળાની વાત છે, સમ્યક દ્રષ્ટિની. શ્રેણીક રાજા અત્યારે મુક્ત જ છે. આ કહે છે નારકી, અહીંયા કહે છે કે મુક્ત છે. લો, અમને એમનો મોક્ષ દેખાય છે. આ કે અમને નારકી દેખાય છે, જ્ઞાનીઓ કે અમને એમનો મોક્ષ દેખાય છે. બોલો, એમનો મોક્ષ દેખાય છે. સ્વયંભૂ રમણ સમુદ્રમાં પેલા સમ્યક દ્રષ્ટિ જીવો છે ને, એ કે માછલા છે કે ના, એ મોક્ષ, અમને મોક્ષ દેખાય છે. અમને તો મોક્ષ દેખાય છે. મુક્ત જ છે. લખ્યું છે કે નહીં? છે તો આવું ભાઈ. વાંચી લઉં છું, જોડે તમને ખ્યાલ આવશે. જ્ઞાની કર્મનો સ્વાધીનપણે કરતા ભોગતા નથી, કેવળ જ્ઞાતા જ છે. કેમ કે અત્યારે જે સમયસા લઈને બેઠા હશે ને, એમની અંદર એવા એ ભાવ થતા છે કે ના, તમે પૂરું વાંચી લો, બધાને ખબર પડે. એવી 4 લાઈન છે આગળ. જો જ્ઞાની કર્મનો સ્વાધીનપણે કરતા ભોગતા નથી, કેવળ જ્ઞાતા જ છે. માટે તે કેવળ શુદ્ધ સ્વભાવરૂપ થયો થકો મુક્ત જ છે. કર્મ ઉદયમાં આવે પણ છે, તો પણ જ્ઞાનીને તે શું કરી શકે? જ્યાં સુધી નિર્બળતા રહે ત્યાં સુધી કર્મ જોર ચલાવી લે. એટલે નિર્બળ રહે એટલે કર્મની તરફથી કથન કર્યું. પછી લખજો, ક્રમે ક્રમે સબળતા વધારીને. બીજું બહારમાં કાંઈ ના કર્યું. ક્રમે સબળતા ક્યાંથી વધારી? અંદર નિજ શક્તિને સ્પર્શ કરીને સબળતા વધારીને છેવટે તે જ્ઞાની કર્મનો નિર્મૂળ નાશ કરશે જ. ખાત્મો બોલાવી દેશે. બીજ થઈ પૂનમ થઈ જશે. હવે આ રાગ લાંબો ટાઈમ સુધી જીવવા વાળો નથી, ચાલ્યો જશે. આ બહારમાં તો કોરોના જાય કે ના જાય એની ખબર નથી, પણ સમ્યક દ્રષ્ટિ કહે છે કે મને આ રાગ દ્વેષનો કોરોના આવે ગઈ છૂટકો છે. કેમ કે મને મેડિસિન કો, વેક્સિન કો, જે કંઈ કોઈ બધું મને મળી ગયું છે, અંદરમાં મળી ગયું છે. અને સમયસર ખોલેલું છે ને, પછી આપણે થોડું ખોલવાનું પણ છે, આત્મ અનુભવ ચિત્ત દીના માટે. આમાં તમને 116 નંબરનો કલશ બતાવો. 2 દિવસથી ચાલે છે ને સ્વશક્તિને સ્પર્શ વાળી વાત, બતાવી દઉં તમને. જુઓ, સામે સમયસર છે ને, એટલે જુઓ એ કહે છે, લખે છે ત્યાં, જુઓ સુંદર શ્લોક છે. સંન્યાસં નિજ બુદ્ધિ પૂર્વ મનિષમ રાગમ સમાગ્રહમ સ્વયં વારંવાર બુદ્ધિ પૂર્વમપિતમ જેતુમ સ્વશક્તિમ સ્પૃશન ઉચ્છિન પરવૃત્તિમેવ સકલામ જ્ઞાનસ્ય પૂર્ણો ભવન આત્મા નિત્ય નિરાશ્રવો ભવતી જ્ઞાની યદા સ્યાત તદા. અહીંયા શું ભાવ પડ્યો સાહેબ? સાંભળજો. આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે પોતે પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને નિરંતર છોડતો થકો. બુદ્ધિપૂર્વક રાગને એટલે પેલો રાગમાં અભિપ્રાયમાં જે રાગમાં ઉપાધિ બુદ્ધિ હતી ને, એ અભિપ્રાયની અપેક્ષાએ નિરાશ્રવ થઈ ગયો. કરતા ભોગતા બુદ્ધિ નથી, સુખ બુદ્ધિ નથી રહી. એટલે લખ્યું કે બુદ્ધિપૂર્વકના રાગને નિરંતર છોડતો થકો.
બરાબર. એટલે મિથ્યાત્વ અને અનંતાનું બંધી ગયા. અને અર્થાત નહીં કરતો. અને વળી જે અબુદ્ધિપૂર્વક રાગ, અબુદ્ધિપૂર્વક રાગ એટલે પેલો ચારિત્રનો દોષ, એ રાગ ચારિત્રનો દોષ વાળો, જે અબુદ્ધિપૂર્વક રાગ છે તેને પણ જીતવાને વારંવાર વારંવાર સ્વશક્તિ સ્પૃશન, સ્વશક્તિને સ્પર્શતો થકો. આ લખ્યું સાહેબ. ચારિત્રનો જે નબળાઈ છે ને દોષ, અને એ જે નબળાઈનો દોષ છે એને તોડવા માટે વારંવાર સ્વશક્તિને સ્પર્શતો. આ લખ્યું છે સ્વશક્તિ સ્પૃશન, વારંવાર સ્વશક્તિને સ્પર્શતો થકો. અને એ રીતે સમસ્ત પરવૃત્તિને એટલે પર પરિણતિને ઉખેડતો, એવા શબ્દો લખે, અંદર સ્પર્શ કરતો જાય છે. અને આ મોહ રાગ દ્વેષ, જે ચારિત્રના રાગ દ્વેષ છે ને કમજોરી, એના લીરે લીરા ઉડતા જાય છે. પર પરિણતિને ઉખેડતો, જ્ઞાનના પૂર્ણ ભાવરૂપ થતો થકો, ખરેખર સદા નિરાશ્રવ છે. ખરેખર સદા નિરાશ્રવ છે. આવી રીતે વાત મૂકેલી છે. નીચે ભાવાર્થમાં લખ્યું છે, જ્ઞાનીએ સમસ્ત રાગને હે જાણ્યું છે, તે રાગને મટાડવાને ઉદ્યમ કર્યા કરે છે, તેને આશ્રવ ભાવનાની ભાવનાનો અભિપ્રાય નથી. જેમ કે દારૂડિયાને દારૂ પીવડાવે તો એની ભાવના ક્યાં છે? એ તો કમજોરી છે એની. એને હવે આ રાગ ભાવનો દારૂ પીવાનો ગમતો નથી. ભલે ને કરોડો અબજો રૂપિયા રોજના કમાતો હોય, પણ એને નથી ગમતું. મારે ના જોઈએ, આ બધી ઝંઝટ ના જોઈએ. અને અજ્ઞાની લોભિયાને તો હજુ આવવા દો, હજુ આવવા દો, હજુ આવવા દો. ફરક છે ને બેમાં. જો એટલે કમાઈશું ને પછી અમારે 5 લાખ રૂપિયા દાનમાં આપીશું, કમાઈશું ને પછી 10 લાખ રૂપિયા દાનમાં આપીશું. ઇષ્ટોપદેશમાં ગાથા આવી ગઈ. તું કાદવમાં પડ અને પછી નાહીશું. પહેલા કાદવમાં પડીશું, પછી સ્નાન કરીશું. ઊંધી દિશામાં છે તું. તેને આશ્રવ ભાવનાની ભાવનાનો અભિપ્રાય નથી, તેથી તે સદા નિરાશ્રવ જ કહેવાય છે. સદા લખી નિરાશ્રવ જ કહેવાય છે. બાકી પેલો દોષ છે ને મિથ્યાત્વ અને અનંતાનું બંધી ગઈ ને પછીનો દોષ છે મોટો ગણતરીમાં નથી લેવાતો. એકચ્યુઅલી વાત એ છે, વધારે ગણતરીમાં હવે કશો રહ્યો નહીં બાકી સંસાર. આ મિથ્યા દર્શન અનંતાનું બંધી ગઈ ને પછી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલનનો રોગ એ મોટો ઇસ્યુ છે જ નહીં. હવે એ લાંબો ટાઈમ રહેવા વાળા નથી, જીવવા વાળા નથી. છે કહ્યું હતું ને જેમ પંચ પરાવર્તન કયા ને, પંચ પરાવર્તન મિથ્યાત્વના ફળમાં પંચ પરાવર્તન અનંત ઉભા થઈ જાય છે. અને જ્યાં સમ્યક્ત્વ પ્રાપ્ત થયું ને તો એક પંચ પરાવર્તન એ પૂરું નથી થતું. અરે એક પંચ પરાવર્તન છોડો, એક પહેલું નાનામાં નાનું દ્રવ્ય પરાવર્તન છે ને એ પૂરું ના થાય, એ પૂરું નહીં થાય. તમે સમજી શકો છો આખી વાત. આ અજ્ઞાન દશા હતી ને તો આ 5 પરાવર્તન એક એકનો કાળ ઘણો મોટો છે, એવા કરતો હતો. અને સમ્યક દર્શન થયું તો આ તો મૂકી દો, પણ પહેલું નાનામાં નાનું જે દ્રવ્ય પરાવર્તન છે ને એ પણ કિંચિત ન્યૂન અર્ધ પૂદગલ પરાવર્તન જે મોક્ષે ચાલ્યો જશે. એટલે આ મિથ્યાત્વ ગયું ને અનંતાનું બંધી ગઈ. પછી બાકી જે પરિણામ રહ્યા ને રાગ ભાવ, એમાં ઉપાદે બુદ્ધિ નથી, તો એના ફળમાં જીવ અલ્પકાળમાં મોક્ષમાં ચાલ્યો જશે. વધારે કોઈ ગણતરી છે નહીં. જો તમને એક વાત કહું કે જેમ સમજે કે ભાઈ તમે સાંભળેલું હશે કે નહીં ખ્યાલ નથી, તમારી પાસેથી મેં સમજો કે ભાઈ 99,999 રૂપિયા મારે તમને આપવાના છે. કેટલા? 99,999 રૂપિયા મારે તમને આપવાના છે. પછી મેં શું કર્યું, મેં તમને 9 રૂપિયા આપ્યા. કેટલા? 9 રૂપિયા આપ્યા. અને 9 રૂપિયા આપ્યા પછી હું તમને એમ કહું કે તમે લેફ્ટ સાઈડનો 9 નંબર કાઢી નાખો. તમારું ડાબી સાઈડનો 9 નંબર છે ને, તમે લખવામાં જે પહેલો નવડો લખ્યો હોય ને એ કાઢી નાખો. લખતી વખતે પહેલો જે 9 લખ્યો ને બીજી જગ્યાએ તમારું લેફ્ટ સાઈડમાં જે પહેલો 9 રૂપિયા 5 નવડા છે, 99,905 રૂપિયા મેં આપે, કાઢી નાખો લેફ્ટ સાઈડમાં. અરે કે શૈલેષભાઈ વાત બધી બરાબર છે પણ પેલો 9 ના નીકળે આમાં છેલ્લો, પણ કાઢી નાખો ને શું બધા નવડા. તમને પ્રવચન કરવાની ભલે ખબર પડતી હોય પણ આમાં બહુ ફરક પડી જાય. તમારી જે પ્રવચનમાં એક ગાથામાં એક લીટીને આમથી આમ થઈ જાય, કર્તાની જગ્યાએ અકર્તા ને અકર્તાની જગ્યાએ કર્તા અક, કેટલો આસમાન જમીનનો ફરક પડી જાય ને એમાં અમારે આમાં ફરક પડી જાય બધો. કે શું ફરક પડી જાય? કે આ પહેલો 9 જે છે ને ડાબી સાઈડ વાળો 9, એ તમારે કાઢવું હોય ને તો તમારે 90,000 રૂપિયા આપવા પડે, 90,000 આપવા પડે. કેવું કે હા આ 5 નવડા છે એમાં પેલા એકમનો જે છે ને એને ખાલી 9 વેલ્યુ, બીજો 9 છે એની 90, ત્રીજાની 900, ચોથાની 9,000
અને પાંચમાની 90,000 વેલ્યુ છે, 90,000. સમજાય છે કે નહીં? એટલે તમે સમજી શકો છો એક એક્ઝામ્પલ પરથી કે હવે સમજો કે મેં 90,000 આપી દીધા, 90,000 આપી દીધા, તો હવે 9,999 નો બહુ મોટો ઇસ્યુ ના રહ્યો. 90,000 ચૂકવાઈ ગયા ને. ડાબી સાઈડ વાળો 9 નીકળી ગયો ને, પછી જમણી સાઈડ વાળા બાકી 4 નવડાની કોઈ વેલ્યુ નથી. એમાં કહે છે, સમજી ગયા ને, આ ડાબી સાઈડ વાળો. આ કહે છે મિથ્યાત્વ ગયું ને, તો મિથ્યાત્વ ગયા પછી અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, એ ચારનો કોઈ મેજર ઇસ્યુ છે જ નહીં. હવે એ દેવું ચૂકવાતા વાર લાગશે નહીં. એના માટે આપણે દ્રષ્ટાંત પણ ક્યારેક આપીએ છીએ કે જેમ સમજો આપણે સમિત શિખર યાત્રાએ જઈ રહ્યા છે. સમિત શિખર યાત્રાએ અહીં ઘરેથી અમદાવાદથી કે મુંબઈથી નીકળી ગયા આપણે યાત્રાએ જવા માટે, અને સમિત શિખરથી 4-5 કિલોમીટર આપણે દૂર હોઈએ, 5 કિલોમીટર, અને કોઈ વ્યક્તિ જય બોલાવે, શાશ્વત સિદ્ધધામ, શાશ્વત સિદ્ધ ક્ષેત્ર સમિત શિખરનો જય હું બોલાવે, તો પછી કોઈ એવું કહે કે અલા હજુ તો 5 કિલોમીટરની વાર છે, અત્યારે વહેલા વહેલા જય શું કામ બોલાવી, એવું કોઈ કહે? એવું નહીં કહે ને. હા, કે ભાઈ 5 કિલોમીટરની વાર છે, એટલું દૂર છે, તો એ અહીંયાથી કેટલું કિલોમીટર અંતર આપણે ડિસ્ટન્સ કટ કર્યું ને, તો હવે 5 કિલોમીટર એ કોઈ અંતર ના કહેવાય. સમિત શિખર આવવાની વાર છે, બરાબર છે, ત્યાં ઉતરી ના જવાય, પણ 5 કિલોમીટર પહેલા પણ આપણે જય બોલાવીએ છીએ, અને આપણે એમ પણ બોલીએ કે સમિત શિખર આવી ગયું, સમિત શિખર આવી ગયું એમ બોલીએ છીએ ને, ખરેખર ક્યાં આવ્યું છે? આવ્યું નથી. છતાં પણ હવે જેટલું આપણે ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું ને, એની સામે હવે આપણે એટલું ટ્રાવેલ નથી કરવાનું. બસ આપણે ઘડીકમાં પહોંચી ગયા. ઉપરથી કેબિનમાંથી બેગ કાઢો, આગા પાછા થશે, જરા કપડા બપડા છે સરખા કરો, એટલામાં આવી ગયું શિખરજી. હવે ક્યાં વાર છે? એવી રીતે જ્યારે જીવને સમ્યક દર્શન પ્રગટ કર્યું ને, ચોથા ગુણસ્થાનમાં આવ્યો ને, બસ એટલે સમજવું કે સિદ્ધ ભગવાનની તળેટીમાં આવી ગયો, સિદ્ધોની તળેટીમાં આવી ગયો. અલ્પકાલમાં આ જીવ કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરીને સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જશે. તો સર્વે આત્માર્થી જીવો આ બધા રહસ્યને સમજી અને આવા રત્નત્રયને પોતાની પર્યાયમાં પ્રગટ કરે એવી મંગલ કામના.